વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ગઈકાલે મંગળવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના સત્તાવાર નિવાસસ્થાને ભારતીય જનતા પાર્ટીની ગુજરાતની સંસદીય દળની બેઠક યોજવામાં આવી હતી। આ બેઠકમાં પ્રદેશ બીજેપીના અધ્યક્ષ CR પાટીલ સહિતના પ્રદેશ કક્ષાના નેતાઓ હાજર રહ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર ઉપરાંત રાજ્યની 68 નગરપાલિકાના પ્રમુખોની નિમણૂકો અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। મંગળવારની આ બેઠકમાં થયેલી ચર્ચા વિચારણાઓ બાદ પદાધિકારીઓના નામોની આજે બુધવારે જાહેરાત કરવામાં આવી છે, જેમાં જૂનાગઢ મહાનગરપાલિકાના મેયર તરીકે ધર્મેશ પોસિયાની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે ડેપ્યુટી મેયર તરીકે આકાશ કટારાની પસંદગી કરવામાં આવી તો બીજી તરફ સ્ટેન્ડિંગ કમિટી ચેરપર્સન તરીકે પલ્લવી ઠાકરનું નામ જાહેર કરવામાં આવ્યું છે। શાસક પક્ષના નેતા તરીકે મનન અભાણી અને દંડક તરીકે કલ્પેશ અજવાણીની બિનહરીફ વરણી કરવામાં આવી છે। જૂનાગઢમાં મહાનગરપાલિકાના પદાધિકારીઓની વરણી કરવા સમયે જ્ઞાતિ સમીકરણને ધ્યાનમાં રાખીને પસંદગી કરવામાં આવી છે। જૂનાગઢમાં ભારતીય જનતા પાર્ટીએ 60માંથી 48 બેઠક જીતીને જૂનાગઢ મહાનગરપાલિકામાં સતત ત્રીજી વખત વિજય મેળવ્યો છે। ભાજપ દર વખતે પદાધિકારીઓની અથવા સંગઠનના હોદ્દેદારોની વરણી સમયે સરપ્રાઇઝ આપવા માટે જાણીતી છે। તે જ રીતે જૂનાગઢમાં રાજકીય લોકોના ગણિતો ભાજપે ઊંધા પાડ્યા છે। ખાસ કરીને સરપ્રાઇઝની વાત કરીએ તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે એક મહિલાની વરણી કરીને દરેક લોકોને ચોંકાવી દીધા છે। એક સારા અને નિષ્ઠાવાન મહિલા એટલે કે પલ્લવીબેન ઠાકરની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે વરણી કરવા બદલ પ્રદેશ ભાજપાની પ્રશંસા થઈ રહી છે। પલ્લવીબેન ઠાકર ભારતીય જનતા પાર્ટીમાં લગભગ 30 વર્ષથી જોડાયેલા છે અને ભાજપના સંગઠનમાં પણ ભારે પ્રભુત્વ ધરાવે છે। પલ્લવીબેન ઠાકર મૂળ જામનગરની દીકરી છે। તેમનો પરિવાર પણ વર્ષોથી જનસંઘ સાથે જોડાયેલ છે। જામનગર શહેર ભાજપના પ્રભારી તરીકે પલ્લવીબેન ઠાકર છેલ્લા ઘણા વર્ષોથી સેવા આપે છે। પલ્લવીબેન ઠાકરની જૂનાગઢ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે નિમણૂક થતાં જામનગર ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ તરફથી પલ્લવીબેન ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં પલ્લવીબેન ચેરમેન તરીકે આવવાથી હવે કોઈ લાલિયાવાડી ચાલશે નહીં તેવું કાર્યકર્તાઓ અને જૂનાગઢની જનતામાં ચર્ચાઈ રહ્યું છે, કારણ કે પલ્લવીબેન ઠાકર એક પ્રખર વક્તા અને એક પ્રામાણિક કાર્યકર્તા તરીકે ભાજપમાં ઓળખાઈ રહ્યા છે। પલ્લવીબેન ઠાકરના પતિ જૂનાગઢ ખાતે ફાર્મસી કંપનીમાં MR તરીકે કાર્યરત